अस्सलामुअलैकुम। उमरा वीज़ा થઈ રહ્યા છે બંધ। હવે આ વિડીયો એ વ્યક્તિને જરૂરથી શેર કરી દેજો કે જે લોકો આવનાર સમયની અંદર ઉમરા માટે પ્લાનિંગ કરી રહ્યા છે। સઉદી સરકારે જે પ્રમાણે ડેટ આપી છે એટલે કે 19 માર્ચ અને 2026 પછી તમે ઉમરા વીઝા માટે એપ્લાય નહીં કરી શકો। એ સિવાય એમે બીજી ડેટ આપેલી છે 2 એપ્રિલ। જો તમારી પાસે ઉમરાના વીઝા હોય અથવા તો તમે એપ્લાય કર્યા હોય 2026માં તો તમારી પાસે છેલ્લી ડેટ છે 2 એપ્રિલ। 2 એપ્રિલ પહેલા તમારે સઉદીની અંદર એન્ટર થઈ જવાનું છે। જો 2 એપ્રિલ પછી તમે એન્ટર થશો તો તમને એરપોર્ટ ઉપરથી ડિનાઇડ એટલે કે એરપોર્ટની આગળ તમને રજા આપવામાં નહીં આવે। અને ત્રીજી તારીખ આપેલી છે 18 એપ્રિલ। 18 એપ્રિલ પહેલા તમારે સઉદી મૂકી દેવાનું રહેશે। એટલે કે તમે મક્કા હોય કે મદીના હોય પણ 18 એપ્રિલ પહેલા તમારે સઉદીની બહાર વયું જવાનું રહેશે। જો તમે એમ નહીં કરો તો એ લોકો તમને સજા દંડ આ બે વસ્તુ આપી શકે છે। હવે મહત્વની વાત એ છે કે જે લોકો ઇન્ડિયામાં રહે છે, કેટલાય માણસોએ પ્લાનિંગ કર્યું હશે કે આવનાર વેકેશન 2026ની અંદર આપણે ઉમરા પ્લાન કરશું, પણ આ વેકેશનની અંદર તમે ઉમરા નહીં કરી શકો। જેનું રીઝન છે કે જ્યારે ઇન્ડિયાની અંદર વેકેશન છે ત્યારે હજની સિઝન છે અને હજથી 1 મહિના પહેલા ઉમરા રહ્યા એ બંધ થઈ જાય છે। અલ્લાહ તાલાથી દુઆ છે કે જે કોઈ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે એ તમામી હઝરાતને જલ્દથી જલ્દ હજ અને ઉમરા નસીબ કરે। આમીન।